નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। મોડાસા રખડતા ઢોર બાબતે સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન। અરવલ્લી જિલ્લાના મોડાસામાં રખડતા આંકડાના આતંકથી 7 વર્ષનું બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। મગદુમ ચોકડી ખાતે સરોદય બેંક સામે સ્થાનિકો અને કોર્પોરેટરે રસ્તા પર બેસીને વિરોધ નોંધાવ્યો અને નગરપાલિકા હાય હાય, પ્રમુખ હાય હાય, ભાજપ હાય હાયના નારા લગાવ્યા। ઘટનાની જાણ થતાં ચીફ ઓફિસર સ્થળ ઉપર પહોંચ્યા અને મામલો થાળે પાડ્યો। રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ તેજ બનાવવાની બાંયધરી આપ્યા બાદ વિરોધ સમેટાયો। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। बंद करो, अत्याचार बंद करो, घायल युवक ने वरदान आपो, घायल युवक ने वरदान आपो, वरदान आपो, वरदान आपो, वरदान आपो, वरदान आपो, अन्याय दूर करो। મોડાસા નગરમાં ગંભીર ઘટના ગઈકાલે રાત્રે બની હતી। એમાં 5 થી 6 વર્ષનો તરવરતો યુવાન બાળક એ ઇજાગ્રસ્ત થયો હતો અને આજે પણ નગરપાલિકાના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો અને પશુઓએ જે બેફામ રીતે આતંક મચાવ્યો છે, બેફામ રીતે ફરી રહી છે। તંત્ર કઈ નિંદ્રામાં સૂઈ રહી છે। અમે કાલે પણ પ્રમુખશ્રીને અને મુખ્ય અધિકારીને વાત કરી હતી, આજે પણ વાત કરી છે। નગરપાલિકાએ સવારે કેટલાક વિસ્તારોમાં ખાનાપૂર્તિ કરીને જે ઢોર પકડવાનું જે નાટક કર્યું, અમે આજે અહીંયા આવ્યા। મગદુમ હાઈસ્કૂલની બહાર બહુ મોટી સંખ્યામાં ગાયો અને રખડતા ઢોર અને પશુઓ બેફામ કરી રહ્યા છે। જો તંત્ર, મને અમને એમ લાગે છે કે તંત્ર હજી પણ બહુ ગંભીર ઘટનાની રાહ જોઈ રહી છે। અમારા નગરપાલિકાના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, અમે કોઈ પણ પ્રકારનું રાજકારણ કરવા માંગતા નથી, પરંતુ અમે સરકારી તંત્ર અને નગરપાલિકાથી જ્યારે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા હોય, સમર્થ અહીંયા રહેતા હોય, અધિકારીઓ અહીંયા રહેતા હોય તો એ પોતે એમને સંજ્ઞાન લેવું જોઈએ। 3 દિવસમાં જો નગરપાલિકા વિસ્તારમાંથી રખડતા ઢોરોને હટાવવામાં નહીં આવે અને તંત્ર સાબદું નહીં થાય તો ના છૂટકે અહિંસક માર્ગે સમગ્ર મોડાસાની જનતાને સાથે રાખીને અમે એક આંદોલન આપવાની ફરજ પડશે। ઈદ એ મિલાદ નો તહેવાર આવ્યો છે, જેના ભાગરૂપે તંત્ર કામગીરી કરે એવી અમારી જય હિન્દ, જય ભારત। છેલ્લા 10 દિવસથી વારંવાર રજૂઆતો કરવામાં આવે છે। ખાલી ખાનાપૂર્તિ માટે નાટકો કરીને જો લોકોને સંતોષ આપવાનો હોય તો અમારે એવો સંતોષ જોઈતો નથી। આજે ખાલી ટેલિફોન એક મિનિટ તો ના છૂટકે અમે ચાલી આવતા પરિવાર પર ટેલિફોનિક સૂચના કરી છે કે ગામના દરેક ચોરાહા પર દ્વાર પર દંડા લઈને નગરપાલિકા ચોકી કરે ને ગામમાં ઘૂસવા ના દે। આજરોજ ગઈકાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ ગરીબ નવા સોસાયટીની અંદર 2 સાન લડવાના કારણે જે કે નાનો મોટો બનાવ બને તો એનાથી બધા દુઃખિત છીએ। જે નાના બાળકને જમણા ભાગના ગાળે નાની મોટી ઇજાઓ થઈ હતી। અમે આશા રાખીએ કે સત્વરે એને રિકવરી આવી જાય। વધુમાં આજથી નગરપાલિકા દ્વારા જુદી જુદી સોસાયટીમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરેલ છે। અગાઉ પણ નગરપાલિકા કરતી હતી, પરંતુ આજથી ખૂબ મોટા પાયે જુદી જુદી 3 થી 4 ટીમો બનાવીને કામગીરી શરૂ કરી છે। નગરપાલિકાએ નજીકના જે 3 થી 4 પાંજરાપોર આવેલા છે ત્યાં ગાયો મોકલવા માટે ઈડર, ખેડબ્રહ્મા, વડાલી, વધુમાં બહાર જોડે સુંદરપુરા ખાતે પણ મોકલવાની તજવીજ હાથ ધરી છે। અને આગામી સમયમાં નગરના લોકો માટે સાંજના સમયે જે રોડ ઉપર જમાવડો થતો હોય એના માટે નગરપાલિકા સ્પેશિયલ મુખ્ય રસ્તાઓમાં શક્ય હોય તેટલા માણસો ઊભા રાખીને ગાયો દૂર કરવાની કામગીરી કરશે અને જે
જે પશુઓ મારવાથી ટેવાયેલા છે તેના માટે જે કંઈ નાની મોટી અહીંયાથી પકડી અને એમને બીજા જગ્યાએ શિફ્ટ કરવાના થતા હશે એ પણ કામગીરી નગરપાલિકા આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરશે એવી નગરના લોકોને જણાવવામાં આવે છે. નગરના બાળકના વળતર માટેની જે કંઈ વાત કરવામાં આવી છે એમાં જે કંઈ નિયમો પ્રમાણે જે કંઈ મળવાપાત્ર હશે એમાં નગરપાલિકા આગળની કાર્યવાહી કરશે. આજે 32 થી વધારે ઢોર પકડવામાં આવ્યા છે. અત્યારે હાલ અમે નગરપાલિકાના જે ઢોર ડબ્બો ટેમ્પરરી બનાવેલ ત્યાં ભેગા કર્યા છે અને આગામી ટૂંક સમયમાં આગામી 2 દિવસની અંદર એને હળાદ ખાતે જે ગૌશાળા આવેલી છે નગરપાલિકાના ધ્યાનમાં કેટલા આવે કયા સુધારક થયેલા હાલ તો અત્યારે ગઈકાલે એક બનાવ બને છે. અગાઉ પણ નાના મોટા ક્યાંક આ રીતના બનાવો બનતા હોય છે જાહેર રસ્તાઓમાં. નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરતી હોય છે. આગામી સમયમાં નગરપાલિકા પોતાનો ઢોરવાડો પણ બનાવવા પાલનપુર ખાતે જઈ રહી છે અને આગામી ચોમાસા પહેલા નવો ઢોરવાડો પોતાનો નગરપાલિકા ઊભું કરી દેશે. સરકારમાં મંજૂરી અર્થે પણ નગરપાલિકાએ મોકલી આપેલું છે અને ત્યાં 2000 થી વધારે ગાયો રાખી શકે તેટલી ક્ષમતાવાળો આપણે ઢોરવાડો નવો બનાવવા જઈ રહ્યા છીએ. મોડાસામાં એક પણ પબ્લિક જાણવા માંગે છે કે કેટલા દિવસમાં મુક્ત થશે ઢોર મુક્ત? અંદાજિત અમારા ધ્યાને છે એ પ્રમાણે મોડાસામાં 2 થી 3000 જેટલે બિનવારસી રખડતા પશુઓ છે. મેક્સિમમ બનતા પ્રયત્નો કરીશું કે આગામી ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરે.